પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે પર બાઇક સ્લીપ થતાં યુવાનને શું થયું? ધરમપુર તાલુકાના રાજપુરી જંગલ ગામમાં રહેતા અને ખેતી તથા છૂટક મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા રાજુભાઈ અર્જુનભાઈ ભોયા ઉંમર 23 વાપીથી વલસાડ તરફ પોતાના સ્પ્લેન્ડર મોટરસાઇકલ નંબર GJ15 AE 5802 ઉપર જતા હતા ત્યારે પારડી વલ્લભાશ્રમ સામે હાઈવે રોડ ઉપર સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા બાઇક સ્લીપ થઈ હતી અને રોડ ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેને કારણે તે ફેંકાઈ ગયો હતો અને માથા તથા શરીરને ભાગે ગંભીર ઈજાને કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. તેમને 108માં પારડી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આ ઘટના અંગે મૃતકના બહેન મનીષાબેન અનિલભાઈએ પારડી પોલીસને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.